અત્યારે ઘરે આવી ગયો છો અને માસી જોહે ફોન આવશે આજો આનો કોથળો સંકેલે હે લેંગો મારો હે ઓકે ભાઈ મારું પેન્ટ સંકેલે છે અમારા ઘરમાં દર વખતે બધાયને ઢોસા જ હોય ઢોસાથી આમ ટૂંકમાં ઢોસામાં કંઈક આગળ આવે તો કંઈક આમ બીજું ભાવ મને આમ ભાવે સૌથી વધારે ઢોસા સવારના 7:45 વાગો આવ્યો છે અને હેલો નમસ્કાર જય બાલાજી વેલકમ ટુ માય લુક ભાઈ હજી તો જો હમણાં ઉઠ્યો હોય થોડીક પહેલાં અને આ બાજુ જો અત્યારે ગુડ મોર્નિંગ તો ભાઈ અત્યારે જો ચા મૂકી દીધો અને બનાવે રોટલી તો ભાઈ હમણાં ખાયો કે નાસ્તો બાસ્તો કરી લે અને ભાઈ હજી ડાયરેક્ટ ઓફિસે બીજો શું થાય રાતના 7:45 વાગો આવી નહીં 7:45 વાગો આવ્યા છે અને આ બાજુ ફાઇનલી ભાઈ અત્યારે ઓફિસેથી અત્યારે ઘરે આવી ગયો છો અને આઈટમાં ડાયરેક્ટ પ્રકાશ હતો અને ભાઈ હવે શનિવારે તો બાલાજી મંદિરે બાલાજી દાદાના દર્શન કરી આવું એને આવું છે પછી કે હાંજે જાય હાલીને એ કે માસીની બધાય જાય એમ બેને કીધું છે મેં કીધું તો હું જઈ આવું હાઈનમાં રહીને તો નક્કી નહીં રહી કારણ કે બેનની મને ખબર હોય એમાં માસીની હા ના કરે અત્યારે આ પાડે પછી હાંજે પછી નેઠા ન હોય તો મારા બેનના સમજ્યા ના એ પાડી દે માસી જોહે ફોન આવશે કે હું કહેતો તો નેઠા ન હોય ના પાડી દે અરે નક્કી ન હોય ભાઈ હાંજે જવાનું થાય પાછું જાય અત્યારે પાછું જઈ આવો હાલો બાલાજી મંદિર હાલો આવું અત્યારે આવું જ બોલો હાલો અત્યારે હજી હમણાં થોડીક વારમાં હે ને આરતી ત્યાં પોગીશ ને કદાચ આરતી ચાલુ થઈ જાય આવું હોય બોલો હાલો તો એ તો રહેવું જ પડે ને લે હવે ચાલો હવે તમારું નેઠાને તો હું જઈ આવું અને આમ ડાયરેક્ટ ખામે જ આમ પ્રકાશ આમ એસ્થેટિક રાતના 9:45 વાગ્યા છે અને આ બાજુ બાલાજી મંદિરે જઈને આવતો રહ્યો બાલાજી ટૂંકમાં બાલાજી દાદાની આરતી હતી આખી આરતી લીધી તેમાં થયું કેવું મારે દર્શન કરી નીકળી જવું હતું જેવો ત્યાં ટૂંકમાં લાઈનમાં આવવું પડે જેવો ત્યાં મંદિર આગળ પહોંચ્યો ત્યાં દર્શન બંધ થઈ ગયા અને પછી બધા ત્યાં બેસી ગયા પછી હું બેસી ગયો અડધી કલાક પછી આરતીમાં બેઠા પછી દર્શન કરી પછી ઘરે આવ્યો ત્યારે આ જો પોતાનો કોથળો સંકેલે હે લેંગો મારો હે ઓકે ભાઈ મારું પેન્ટ સંકેલે છે અને આ બાજુ અત્યારે પોતે રોટલો બનાવો તો રોટલો ખાવાનો તમારે હે મને ફોન કર્યો તો કાંઈ કોલીએ ઢોસા ખાવા એને ખાવા કે તમારે હમણાં ઓમ કોઈ દી ફોન ન આવે હાંજે કદાચ હું બાલાજી મંદિરે ગયો 8 વાગે આવું 9 વાગે આવું ને આજે મને ફોન કર્યો મને કે ક્યારે આવસ કારણ કે મારા પપ્પા કંઈક માંડવોની છે ને માતાજીનો માંડવો તો ત્યાં ગયા છે એટલે ત્યાં ટૂંકમાં ત્યાં જમીન આવવાની છે તો આ તૈન જ છે તો એ કે ઢોસા ખાવા જવા છે મને કહી પોતે અને પાછું નામ એમ દઈએ મમ્મીને એ કે મમ્મીને ખાવા કોને ખાવા તમારે કે ને હો તો તમે રોટલો ખાઈ લો અમે બે ખાઈ આવીએ એને ખાવા એમ ને હો તો ભાઈ આવું છે હવે શું કરી હતી ના પાડે અત્યારે હમણાં કેમેરા બંધ કરીને ડાયરેક્ટ ગાડીમાં હવની પહેલાં બેસી જવાના છે અને પોતાને હું કહું છું મેં કીધું આ અમારા ઘરમાં દર વખતે બધાને ઢોસા જ હોય ઢોસા જ ભાવે હું કહું મેં આવીને કીધું મેં કીધું કામ કરી ચાઇનીઝ પંજાબી ચાઇનીઝ શું પંજાબી શાક ને એવું કંઈક ખાવા છે નાન ને એવું ના એ કે નો ભાવે કોઈ દી ચાખ્યું નથી તો કેમ ખબર પડે કોઈક દી કામ ચાખો તો કંઈક ખબર હું કે હામે તો તમે ન બોલી તમે નથી બોલી શકતા એને કંઈક કેવું ને મને એમ કે તું વ્લોગમાં કે પોતે ડાયરેક્ટ ન બોલવા મને કેટલી વાર કીધું ડાયરેક્ટ મને કે તું વ્લોગમાં કે એને પાછું એવું બહુ પાછું તો એકવાર ચાખો જ ખબર પડે તમે કોઈ ખાધું હોય પંજાબી શાક નહીં હે એક કામ કરીએ ઢોસો ખાઈને આપણા બે વચ્ચે પંજાબી શાક મંગાવી લે હું કહું તારું બટુસ જો દઈને ઢોસાથી આમ ટૂંકમાં ઢોસામાં કંઈક આગળ આવે તો કંઈક આમ બીજું ભાવ આમ મને આમ ભાવે સૌથી વધારે ઢોસા ભાઈ કેટલીક વાર ઢોસા ખાય એમ હે નહીં પછી કેટલીક વાર ઢોસા ખાય એમ કોક વાર આમ નવીન ટ્રાય કરાય તો કઈ ખબર પડે એવું કાંઈ નથી તો ભાઈ હાલો ઢોસા જ ખાવા જવાના એમાં પંજાબી શાક કોઈ મંગાવું તો આખું ફૂટે નહીં એકલાથી તો હવે આ તો બધા ગયા હોય તો પછી કાંઈક કામ કરજો એક જ ઢોસો મંગાવો ન હાલે હે ઓય એક જ મંગાવી હવે આવું છે આમાં તૈયારીને જવાનું હોય દાદાનો જો અહીંયા રોટલો કરી નાખે હે એમાં આવું દાદા હાટું ઢોસો લઈ આવો તો એને પછી રોટલો વધારે ભાવે ઢોસા કરતા જોજો
અત્યારે લગી આરામથી રોટલો કરતા જેવો લોક ચાલુ કરે ડાયરેક્ટ ખડખડ ખડખડ ચાલુ કરે હો હવે હાલો જોઈ હવે ક્યાં જવાનું થાય છે ઢોસા ખાવા માટે મારે ઢોસો ખાઈ લે હવે બીજું શું થાય ના પછી તમને એમ થાય ને પછી એકલું ન ખૂટે બીજું કંઈ નહીં 9:15 વાગી ગયા છે ને આ બાજુ દાદાને જમાઈ ગયું છે અને પોતે બેમાંથી એકય આમ ઊભા નથી થતા આવવા માટે બેને હું કે દાંત જ કાઢી રાખે આને તો ત્યાં કોણ જાણે એવા દાંત આવે ને આમ ગાંડાની જેમ દાંત જ કાઢી રાખે કહું હું હાલો ખાઈ આવી ગાયો કે પછી મોડું થઈ જાય 9:30 વાગી ગયા ત્યાં પોક્ષે આજે 9:45 થઈ જાય પછી ઓર્ડર આવે 10 વાગે છે જમવાનું થાય કેમ મેળ આવે હાલો હવે ભાઈ એક તો હવા સાંજે સુવાનું સવારમાં વહેલું ઉઠવાનું હોય એટલે ક્યાં ને ક્યાં જવાનું હોય સમજે નહીં બેમાંથી કંઈ એને ઠીક હવે કાલ રવિવાર છે આમ તો રવિવાર હોય કે ન હોય એને શું હોય કોલેજ કોઈ જવું ન હોય હવે બપોર લગી નિરાતે જ હોય હે હો તો ભાઈ બા આવું કહીશ એટલે મારું કીધે રાખશે પોતે આમ જાય ને બસ એવું જ આઈલે રાખે તો ભાઈ હાલો હવે છાઈ હવે ચાલો જો બે મા દીકરી ત્યાં ઢોસા ખાવા આવી ગયા છે એક જ ઢોસો હોય મૈસૂર એના સિવાય એને કાંઈ બીજું કંઈ પૂછશે જ નહીં હા જો ફાઇનલી ઢોસા આવી ગયા મારો ચીઝવાળો એ બેને કંઈ ચીઝની એની બાધા છે તો ભાઈ હાલો ઢોસા ખાઈ લે ફાઇનલી 3 દીમાં બીજી વાર ઢોસા ખાવ તો ભાઈ ફાઇનલી અત્યારે ઢોસા ખાઈને ઘરે આવી ગયા છીએ પાછા અને અત્યારે જો રાતના 10:30 વાગી ગયા અને ઓલી બે માં દીકરીમાં મમ્મીને મહેક બે ગયા હાલવા એને બધી વધારે થઈ ગયું છે તો વોકિંગ કરવા જવું પડ્યું આપણે તો હાલે ટૂંકમાં ખાવું તો હું વધારે જ છું આમાં થોડોક હમણાં જાડો થઈ ગયો બધે થઈ છે હાલે એવું કંઈ નથી વોકિંગ કરવું આપણને પચી જાય તો ભાઈ ચાલો આ સાથે આજનું લોગ પૂરો કરીએ છીએ વ્લોગને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો